તરસાલી બળિયાદેવ મંદિર પાસે બેફામ ડમ્પરની અડફેટે દ્વિચક્રીય વાહન ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત. સ્થાનિકોમાં બેફામ વાહન ચાલકો સામે જોવા મળ્યો ભારે રોષ. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા બળિયાદેવ મંદિર નજીક એક અત્યંત ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર એક બેફામ ગતિએ દોડતા ડમ્પરના ચાલકે દ્વિચક્રીય વાહન ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. શહેરના વ્યસ્ત માર્ગ પર ધોળા દિવસે બનેલી આ ગોઝારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ છે. પ્રત્યક્ષદર્શીઓને પ્રાથમિક અહેવાલો મુજબ ડમ્પર ચાલક અત્યંત પૂરપાટ અને ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી રહ્યો હતો હોવાની આશંકા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે દ્વિચક્રીય વાહન સીધું જ ભારે વાહનના આગળના પૈડા નીચે આવી ગયું હતું, જેના પરિણામે વાહન ચાલકને માથાના અને શરીરના અન્ય ભાગોમાં અત્યંત ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તબીબી સારવાર મળી તે પૂર્વે જ ઘટના સ્થળે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આ કરુણ દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક સ્થાનિક પોલીસ પ્રશાસનને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો તુરંત જ ત્યાં પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી તેને શવ પરીક્ષણ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવનાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે બીજી તરફ સ્થાનિકો દ્વારા માર્ગો પર મોતનો સામાન બનીને દોડતા આવતા બેફામ વાહન ચાલકો પર કડક નિયંત્રણ લાદવાની ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે. દાદાજી, અકસ્માત થયો છે, જે વ્યક્તિનું મૃત્યુ થયું છે, ઓળખો છો? હા, અમે ઓળખીએ છીએ ને. શું નામ છે એમનું? બેરુ દોલતરામજી મારવાડી. એ શું કરે છે? રિપેરિંગ કામ કરે છે, ટ્રકોનું, લક્ઝરીનું, નાનું મોટું. અને ક્યાં રહે છે એવું કંઈ ખબર પડી? સન ગોલ્ડમાં રહે છે મારા ખ્યાલથી. અને આપણે અકસ્માત થયો એવું કેવી રીતે જાણ થઈ? મને અત્યારે 2-3 જણા આવ્યા ગેરેજ પર કહેવા કે બોલે તમે ઓળખતા હોય તો તમે ચાલો. તો અમે અહીં આવ્યા, અમે એમને દેખ્યા એટલે અમને ખબર પડી કે આ દોલતરામ જ છે. શું કેવું છે જે રીતે અકસ્માત થયો છે કંઈ ખબર? હવે એના અંદર તો મેં શું કહું હવે. જે આ દોલતરામ જે ગેરેજ હોય ડેલી દર રવિવારે પણ ચાલુ હોય છે? હા, દર રવિવાર અમારે 365 દિવસ કારખાનું ચાલુ જ હોય છે, એમાં કોઈ રજા હોતી નથી. અમે નાનું મોટું કામ કરીએ એટલે કામ આવે એટલે અમે આવીએ છીએ કામ કરવા. એ શું નામ આપણું? મારું નામ ફિરોઝભાઈ.